શું આપને સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ છે અને આપના એમઆરઆઈ રિપોર્ટની અંદર L4, L5 અને L5S1 ની વચ્ચે ગાદી ખસી ગઈ છે એવું કહેવામાં આવ્યું છે? તો આજનો આ વિડીયો એ તમારા માટે છે. સ્લીપ ડિસ્કના પ્રોબ્લેમમાં શરૂઆતના 7 દિવસની અંદર તમે જે પગલાઓ લો છો, જે નિર્ણયો લો છો, એ તમારું ભવિષ્ય નક્કી કરે છે. તો આજના આ વિડીયોની અંદર આપ જાણશો કે શરૂઆતના 7 દિવસની અંદર તમે એવા કયા પગલાં લઈ શકો છો. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો, કેમ કે આ વિડીયો ફક્ત અને ફક્ત તમારા માટે જ છે. હલો, મારું નામ ડોક્ટર હાર્દિક પટેલ છે અને હું છેલ્લા 16 વર્ષથી ફિઝિયોથેરાપિસ્ટ તરીકે સુરતની અંદર કાર્યરત છું. મારા ક્લિનિકનું નામ આશ્રય સ્પાઇન એન્ડ જોઇન્ટ ફિઝિયોથેરાપી ક્લિનિક છે, જેમાં છેલ્લા 16 વર્ષમાં 21,000થી પણ વધારે કમર, ગરદન, સાયટિકા તથા અન્ય સાંધા અને સ્નાયુની તકલીફવાળા પેશન્ટોને અમે સારા કરી ચૂક્યા છીએ. સ્લીપ ડિસ્ક એ ખૂબ જ સામાન્ય તકલીફ બની ગઈ છે, પણ તેનું યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. તો આવો જાણીએ કે સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ શરૂ થયા બાદ શરૂઆતના 7 દિવસની અંદર તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, શું વસ્તુ કરવી જોઈએ અને શું વસ્તુ ના કરવી જોઈએ. એક, સુવાની યોગ્ય પોઝિશન મેન્ટેન કરવી જોઈએ. પલંગ અથવા બેડ ઉપર નોર્મલ પોચા ગાદલા પર સુવાનો આગ્રહ રાખવો જોઈએ. ચત્તા સૂઈને ઘૂંટણમાંથી પગ વાળી ઘૂંટણની નીચે ઓસીકું અથવા તો તકિયો વાળીને મૂકવું જોઈએ, જેથી કમરનો સ્ટ્રેસ ઓછો થાય અને દુખાવામાં આરામ રહે. 2, બેડ પરથી ઉતરતી વખતે સીધા ઊભા થવાની ભૂલ ના કરો. એક બાજુ સાઈડ પર પડખું ફરી હાથના સપોર્ટ લઈને જ ઊભા થવાની ટેવ પાડવી જોઈએ. 3, આખો દિવસ પથારીમાં સૂઈને આરામ ના કરો, પણ દર 2 થી 3 કલાકે થોડું થોડું ચાલવાનો આગ્રહ રાખો. 5 મિનિટનું હળવું વોકિંગ કરવું જોઈએ. 4, દુખાવાવાળી જગ્યા ઉપર દિવસમાં 3 વખત 15-15 મિનિટ માટે બરફનો શેક અથવા તો આઈસ પેક લગાવવા જોઈએ, જેથી દુખાવાની અંદર સારું રિલીફ તમને મળી શકે. 5, જ્યારે થોડું વધારે ચાલવું પડે ત્યારે અથવા તો ઊભું રહેવું પડે એવા સમયે લંબાર સપોર્ટ બેલ્ટ એટલે કે કમરના પટ્ટાનો ઉપયોગ કરવો જોઈએ. 6, એન્કલ ટો પંપ, ફૂટ મોમેન્ટ, ડીપ બ્રીથિંગ જેવી અને આઇસોમેટ્રિક જેવી હળવી કસરતો કરવી જોઈએ. 7, યોગ્ય અને અનુભવી ફિઝિયોથેરાપિસ્ટને એક વખત કન્સલ્ટ કરાવવું જોઈએ, તેમજ જરૂરિયાત હોય તો સ્પાઇનલ ડિકમ્પ્રેશન, હાઈ પાવર લેસર થેરાપી ટ્રીટમેન્ટ અને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ચાલો હવે આપણે જાણીએ કે સાયટિકા દરમિયાન પહેલા 7 દિવસ તમારે કઈ કઈ વસ્તુઓ ટાળવી જોઈએ અથવા તો કઈ કઈ વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ. 1, મોટી પોચી ગાદી ઉપર તેમજ સોફા ઉપર અને ઝૂલામાં સુવાનું ટાળવું જોઈએ, કેમ કે સપાટી પર સુવાથી દુખાવો વધી શકે છે. 2, તમારી પીઠને પ્રોપર સપોર્ટ આપવો જોઈએ રસ ખાતી વખતે અથવા તો છીંક ખાતી વખતે, જેથી દુખાવો ના વધે. 3, વાંકા વળીને કોઈ વજન ના ઉઠાવવું જોઈએ. 4, 25 મિનિટથી વધારે કોઈ પણ એક જગ્યાએ સતત બેસવું ના જોઈએ. 25 મિનિટ બાદ ઊભા થઈ થોડું હલનચલન કરી અને આપ બેસી શકો છો. 5, કોઈ પણ ભારે કસરતો કરવાની ટાળવી જોઈએ. 6, હેવી ડોઝના પેઇન કિલરની દવાઓ લઈને ફક્ત લક્ષણોને દબાવવા ના જોઈએ. અને 7, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઓપરેશનનો તાત્કાલિક નિર્ણય લેવાનું પણ ટાળવું જોઈએ, કેમ કે સ્ટેપ બાય સ્ટેપ સાયન્ટિફિક ફિઝિયોથેરાપી અપ્રોચ અને પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ દ્વારા આપ સર્જરી વિના પણ ખૂબ જ સારું રિઝલ્ટ મેળવી શકો છો અને સારા થઈ શકો છો. જો આપ શરૂઆતના 7 દિવસ યોગ્ય પરેજી રાખો અને યોગ્ય રીતે આ સ્ટેપને ફોલો કરશો તો 85% સુધીની રિકવરી કુદરતી રીતે જ આવી જશે. આ સમય દરમિયાન સ્પાઇનલ ડિકમ્પ્રેશન ટ્રીટમેન્ટ, હાઈ પાવર લેસર થેરાપી ટ્રીટમેન્ટ તેમજ મેટ્રિક્સ થેરાપી અને પર્સનલાઇઝ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ લેવાનો આગ્રહ રાખો, જે તમારી તકલીફની અંદર ઝડપી રિઝલ્ટ આપી શકે છે. જો આપને પણ સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ છે અને આપ અમારું ઓનલાઈન કે ઓફલાઈન પેઇડ કન્સલ્ટેશન કરવા માંગો છો, તો નીચે આપેલા નંબર પર કોલ કરી અને મારી અપોઇન્ટમેન્ટ આપ બુક કરાવી શકો છો. જો આપે આ વિડીયો પૂરો જોયો હોય અને આપ એમાંથી શું શીખ્યા એ આપ મને કમેન્ટ કરીને પણ જણાવી શકો છો. આ વિડીયો તમારા પરિવારના સભ્યો અને મિત્રોને જેમને કમરની અને સ્લીપ ડિસ્કની પ્રોબ્લેમ છે એમને પણ શેર કરો અને એમને પણ દુખાવાની અંદર મદદ કરો. આવું જ જ્ઞાનવર્ધક અને દવા અને ઓપરેશન વિનાની કમર અને સાંધા અને સ્નાયુની તકલીફોને દૂર કરવાની સારવારની વધુ જાણકારી માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. હું છું ડોક્ટર હાર્દિક પટેલ. ફરી મળીશું બીજી ઉપયોગી માહિતીની સાથે. ત્યાં સુધી આપનું ધ્યાન રાખો, આપના આરોગ્યનું ધ્યાન રાખો, કેમ કે તમારું આરોગ્ય અને તમારું પેઇન ફ્રી ભવિષ્ય એનું સાચું માર્ગદર્શન એ જ મારો ધ્યેય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.